નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શ્રીનાજી સોસાયટીમાં જવા માટે બનાવવામાં આવેલ નાણાંના બાંધકામની તપાસ ચોટીલા પ્રાંત અધિકારીને આપવા માટે થઈ લેખિતમાં રજૂઆત કરાઈ। શ્રીનાજી સોસાયટીમાં જવા માટે બનાવવામાં આવેલ બે નાળા ટૂંકા ગાળામાં તૂટી પડ્યા હોય મુખ્યમંત્રીને લેખિત જાણ કરી તપાસ કરવા માંગ કરાવવામાં આવી। લખતર ગામમાં છેલ્લા 15 કરતાં વધારે વસ્તી ભ્રષ્ટાચારે માજા મૂકી છે। તેમ અંડરગ્રાઉન્ડ ગટર લાઇન અને એક રોડ રસ્તા નાળા સહિત વાસ્મોની પાઇપલાઇન સહિત અનેક કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે લખતર ગામની બરબાદી સ્પષ્ટ નજરે દેખાઈ રહી છે। આ અંગે લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનથી લઈને હાલ બની રહેલ નાળાની તપાસ કરવા માટે થઈ અને સાઇટ ફોર વર્કના બોર્ડ લગાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર, અમય તાલુકા વિકાસ અધિકારી, નાયબ કાર્યપાલ ઇજનેર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારીની મિલીભગત હોય તેમ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી। સાથે પીએમઓ સુધી ખોટા જવાબ મોકલતા હોવાની પણ અરજદારો દ્વારા રાવ કરવામાં આવી રહી છે। સાથે મીડિયામાં આવતા 2 લાખની તકતી ઉતારી લઈને 55,000ની તકતી લગાવ્યાના બનાવ પણ લખતર ગામની અંદર જ બનવા પામ્યા છે। ત્યારે લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત દ્વારા શ્રીનાજી સોસાયટી જવા માટે 2 નાળા ટૂંકા ગાળામાં તૂટી ગયા પછી એક નવું નાળું બનાવવામાં આવી રહ્યું છે। તેનું કામ પ્લાન એસટી મુજબ બન્યું નહીં હોવાનું જણાવી અરજદારો દ્વારા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી નાણાંની સહિતની તપાસ ચોટીલા પ્રાંત અધિકારી ટી મકવાણાને સોંપવામાં આવે તે માટે થઈ અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે।